જય હિન્દ મિત્રો, કાલે મારા શોરૂમમાં પ્રેરણાદાયક કિસ્સો બની ગયો. આ ભાઈનું નામ છે મનોજભાઈ સિપલિયા. એ અહીંયા કામ કરે છે. કાલે મારા શોરૂમમાં એક ભાઈ પેમેન્ટ લેવા આવેલા હતા. પેમેન્ટ લઈને વયા ગયા. પછી અમે મિટિંગમાં બેઠા હતા. ત્યાં ભાઈ આવ્યા અંદર, જે 500 વાળા બંડલ લઈને, અંદાજે પૂરા 1 લાખ રૂપિયા થાય. ભાઈ કેવા આવ્યા મને, કાલિયો પૈસા છે, કોના પૈસા છે, કોના જમા કરો? ત્યાં બહાર પડ્યા હતા તમારે. મારા તો બહાર ન હોય. પછી મને યાદ આવ્યું, મેં કીધું હમણાં થોડીક વાર પહેલાં જ મારે ત્યાંથી એક ભાઈ પેમેન્ટ લઈને ગયા અને પહેલાંમાં પૈસા નાખ્યા અને ગાડીમાં બેઠા હતા. તો એના પૈસા પડી ગયા છે, મને એવું લાગ્યું. તો તરત એ ભાઈને મેં ફોન કર્યો અને એ ભાઈને મેં પૂછ્યું કે તમે જરાક પૈસા ગણો જોઈએ, પૈસા ઓછા છે? તો એ ભાઈ કે હા, લાખ રૂપિયા ઓછા છે. એ ભાઈ અહીંયા આવેલા છે, એ લઈ ગયા છે. ખરેખર અત્યારના રાજકારણીઓએ અને પોલીસવાળાએ, અધિકારીઓએ ખરેખર આ ભાઈમાંથી પ્રેરણા લેવી જોઈએ કે અત્યારના સમયમાં લોકો થોડા પૈસા હોય છે છતાંય ખાઈકી કરતા હોય છે. ત્યારે આ ભાઈ પાસે તો એટલી બધી આવકે નથી, છતાંય પૂરેપૂરી એમની ઈમાનદારી દેખાડી. એ તરફથી એના હું ખૂબ ખૂબ આભાર માનું છું. બે શબ્દો આ ભાઈ પણ બોલશે. હાલે હું જાતો હતો ગુરુવન પહેલાં તો એના આગળ કારખાનામાં મારે પૈસા પડ્યા હતા. બરાબર, ગાડીવાળીમાંથી હું પૈસા અંદર શેઠને દેવા ગયો. મેં કીધા તમારા પૈસા છે? તો શેઠ કે હા, એક ભાઈને પેમેન્ટ કરવાનું હતું, એના એ હું જોઈ લઉં. ફોન કર્યો, પછી નંબર લઈ, પછી જ્યાં એ ભાઈના જ છે, તો પછી મેં એને આપી દીધા પૈસા. ખરેખર ઈમાનદારી દેખાડવી જોઈએ. ઈમાનદારી છે એટલે કહું મેળા બને, નકર તો બીજા કોઈ હોય તો દે નહીં.